जय भारत जय नारी शक्ति साथियों, હું ડોક્ટર મિતાલી સમોવા, મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ. તાજેતરમાં થોડા સમય પહેલા અમદાવાદના એક પીજી હોસ્ટેલના ધાબા ઉપર એક યુવતીનો એના સુરક્ષાકર્મી દ્વારા જ બળાત્કાર કરવામાં આવ્યો. એ સાથે સાથે જ ગાંધીનગરમાં ફક્ત એક 17 વર્ષની સગીરા સાથે બળાત્કાર પછી એનું મૃત્યુ થઈ ગયું. ઉપરાંત તાજેતરમાં માલપુર અરવલ્લી ખાતે પણ ફક્ત એક 8 વર્ષની દીકરીને એક ફરીથી જે માણસ આગળથી ગુનો કરીને આવ્યો હતો યુપી બિહારથી, એ માણસે ફરીથી અહીં આવીને એનો બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો, એ ગુનો બન્યો. એ દરેક પરિસ્થિતિ આપણે જોઈએ તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે. આવામાં અમારી મહિલા અધિકાર મંચ તરીકે આજે ગુજરાત સરકારને અમે લોકો અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને અમારા આવેદનમાં અમે પીજી હોસ્ટેલ સહિત જે પણ જગ્યાએ દીકરીઓ દિવસના 24 કલાક, ફક્ત રાત્રે નહીં આખો દિવસ જે પણ જગ્યાએ હોય છે તે દરેક જગ્યાએ તેમની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. આવા કોઈ પણ જે વ્યક્તિઓને, ખાસ કરીને પુરુષોને કામ ઉપર રાખવામાં આવે એ લોકોને પોતાનું પૂરતું બેકગ્રાઉન્ડ ચેકિંગ કર્યા પછી જ નોકરી ઉપર રાખવામાં આવે. ગુજરાતમાં, અમદાવાદમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરવામાં આવે અને બળાત્કારીઓને વહેલી તકે ફાંસીની સજા આપીને સમાજમાંથી આવા કચરાનો નિકાલ કરવામાં આવે, એવી માંગણી સાથે આજ રોજ અમે બધા બહેનો અહીંયા પ્રદર્શન કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જય ભારત.